ચાલો આજે આપણે વિજ્ઞાનની એક અદ્ભુત દુનિયામાં જઈએ, એક એવી રોમાંચક સફર પર જે આપણી શોધખોળની વૃત્તિને જગાડશે. જુઓ તો ખરા આ દ્રશ્ય. બસ આની સાથે જ આપણે વિજ્ઞાનને એક મોટા અને સુંદર સાહસ તરીકે જોવાનું શરૂ કરીએ. આપણી આસપાસની દુનિયાને સમજવાની શરૂઆત બસ અહીંથી જ થાય છે. તો સૌથી પહેલા વાત કરીએ એ આશ્ચર્યની, એ જિજ્ઞાસાની જે આપણા સૌની અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે. યાદ કરો તો આપણે બધા બાળપણમાં કેવા સંશોધક હતા નહીં? આપણી આસપાસની દુનિયાને જોઈને કેટલા બધા સવાલો પૂછતા હતા. બસ આ જે સવાલ પૂછવાની વૃત્તિ છે ને, એ જ વિજ્ઞાનનો સાચો પાયો છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ તારાઓ કેમ ટમટમે છે? કે પછી ફૂલને બરાબર ક્યારે ખીલવું એની ખબર કેવી રીતે પડે છે? આ એવા જ સવાલો છે જે આપણી જિજ્ઞાસાને જગાડે છે. અને વિજ્ઞાન શું કરે છે? એ આપણને કુદરતમાં છુપાયેલા આવા જ રહસ્યો ઉકેલવામાં મદદ કરે છે. તો પછી સવાલ એ થાય કે આખરે આ વિજ્ઞાન છે શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, વિજ્ઞાન એટલે કોઈ તથ્યો કે જાણકારીનો ભંડાર નહીં. ના, એ તો એક રીત છે. વિચારવાની રીત, આપણી આસપાસની દુનિયાને જોવાની રીત અને એને સમજવાની એક અનોખી પદ્ધતિ. એને એક મોટા સાહસ તરીકે જ વિચારો, જેમાં આપણે સવાલો પૂછીએ છીએ, દુનિયાને ધ્યાનથી જોઈએ છીએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ બધું ચાલે છે કેવી રીતે. આ એક એવી યાત્રા છે જે ક્યારે અટકતી નથી, બસ ચાલતી જ રહે છે. અને તમને ખબર છે, વિજ્ઞાન તો બધે જ છે. ચાલો જોઈએ કે એનો વ્યાપ કેટલો મોટો છે. જરા વિચારો, રેતીના એકદમ નાના કણથી લઈને સામે દેખાતા સૌથી ઊંચા પર્વત સુધી. વિજ્ઞાન આ બધી જ વસ્તુઓનો અભ્યાસ કરે છે. નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી બધે જ વિજ્ઞાન છે. વિજ્ઞાન આપણને ઊંડા મહાસાગરોની અંદર લઈ જાય છે, એવી દુનિયામાં જ્યાં જીવનના કેટલાય અજાણ્યા અને અનોખા સ્વરૂપો છુપાયેલા છે. અને ત્યાંથી સીધા જ આપણને લઈ જાય છે અવકાશના દૂર દૂરના વિસ્તારો સુધી. આ જ તો મજા છે. વિજ્ઞાન માટે કોઈ સીમા નથી, કોઈ હદ નથી. હવે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે આ એક મોટી જિગ્સો પઝલ છે. હા, બરાબર. વિજ્ઞાન એક વિશાળ, અનંત જિગ્સો પઝલ જેવું જ છે. એવી પઝલ જે કદાચ ક્યારે પૂરી જ ન થાય. તો આ પઝલ કેવી રીતે ઉકેલાય? સૌથી પહેલા આપણે એક પ્રશ્ન પૂછીએ, પછી દુનિયાનું અવલોકન કરીએ. એમાંથી આપણને પઝલનો એક નવો ટુકડો મળે. અને જેવો એ ટુકડો મળે કે તરત જ આપણી સામે બીજા નવા પ્રશ્નો આવીને ઊભા રહી જાય છે. એટલે કે દરેક નવી શોધ પઝલમાં એક નવો ટુકડો ઉમેરે છે. ક્યારેક તો એવું પણ બને કે આપણને ખબર પડે કે કોઈ ટુકડો આપણે ખોટી જગ્યાએ મૂકી દીધો હતો. અને દરેક નવો ટુકડો એ પઝલના બીજા ઘણા બધા ભાગને ઉકેલવા માટેના રસ્તા ખોલી દે છે. સારું, તો હવે આ મોટી મોટી વાતોને છોડીને આપણા રોજિંદા જીવનમાં આવીએ. આપણું સાહસ તો અહીંથી જ શરૂ થાય છે. જુઓ, એક નાનકડી ઈયળમાંથી સુંદર પતંગિયું બને છે કે પછી એક બીજમાંથી આખો છોડ ઉગી નીકળે છે. આ બધું શું છે? આજ તો જીવનની વાર્તા છે. આજ તો વિજ્ઞાન છે. અને અરે, વિજ્ઞાન તો આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એમાં પણ છે. આનાથી વધારે નજીક બીજું શું હોઈ શકે? ચાલો ભારતભરની આ સ્વાદિષ્ટ વાનગીઓ પર એક નજર નાખીએ. કેટલી બધી વિવિધતા છે! આ બધી વાનગીઓ જોઈને મનમાં એક સાદો સવાલ તો થાય જ કે આ બધું બન્યું છે શેનાથી? અને એનો જવાબ આપણે કેવી રીતે શોધી શકીએ? કઈ રીતે જાણી શકીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે? બસ આ જ વાત છે. કોઈ પણ મોટું સાહસ એની શરૂઆત હંમેશા એક નાના, સાદા સવાલથી જ થાય છે. તો હવે સવાલ એ છે કે આટલી મોટી દુનિયામાં તમે કયા રહસ્ય ઉકેલશો? તમારી સફર ક્યાંથી શરૂ થશે? ક્યારે એવો વિચાર આવ્યો છે કે આકાશ વાદળી જ કેમ દેખાય છે? અથવા લખતા લખતા અચાનક પેન કેમ બંધ થઈ જાય છે? આપણી આખી દુનિયા આવા નાના મોટા પ્રશ્નોથી ભરેલી છે. તો ચાલો આજે વિજ્ઞાનની નજરથી આ દુનિયાને થોડી અલગ રીતે જોઈએ. ચાલો એકદમ મોટા પ્રશ્નોથી જ શરૂઆત કરીએ. જેમ કે આકાશમાં સૂર્ય, ચંદ્ર અને આટલા બધા તારાઓ કેમ ચમકે છે? યાદ છે ને, બાળપણમાં આપણે આવા કેટલાય સવાલો પૂછતા.
હવે બ્રહ્માંડની મોટી મોટી વાતો તો બરાબર છે, પણ આપણી આસપાસની દુનિયાનું શું? મતલબ જે કાગળ પર આપણે લખીએ છીએ, જે પાણી પીએ છીએ, જે કપડાં પહેરીએ છીએ, શું એમાં કોઈ રહસ્ય નથી છુપાયેલું? તો ચાલો એક એવા જ કોયડાને ઉકેલીએ જે આપણામાંથી લગભગ દરેકની સાથે ક્યારેક ને ક્યારેક તો બન્યું જ હશે. જરા કલ્પના કરો, કોઈક બહુ જ જરૂરી કામ લખી રહ્યા હોઈએ અને બસ અચાનક જ પેન ચાલતી બંધ થઈ જાય છે. હવે શું કરવું? સૌથી પહેલાં આપણા મગજમાં શું આવે છે? એક સવાલ, બરાબર? અરે યાર, મારી પેન કેમ બંધ થઈ ગઈ? અને બસ અહીંથી જ શરૂ થાય છે વૈજ્ઞાનિક વિચારસરણી. પછી આપણે મનમાં ને મનમાં અલગ અલગ અનુમાન લગાવીએ છીએ. શું શાહી પૂરી થઈ ગઈ હશે? કે પછી શાહી અંદર જામી ગઈ હશે, સુકાઈ ગઈ હશે? હવે આપણે જે વિચાર્યું છે એને ચકાસવાનો વારો આવ્યો. આપણે તરત જ પેન ખોલીને ચેક કરીએ છીએ કે રિફિલમાં શાહી છે કે નહીં. હવે કદાચ આપણને એ વખતે ખ્યાલ ન હોય, પણ આ જે આખી પ્રોસેસ કરી એ બીજું કંઈ નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો જ ઉપયોગ હતો. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે શું? આટલી બધી શક્તિશાળી પદ્ધતિ છે તો ચાલો એને જરા નજીકથી સમજીએ. જુઓ, વૈજ્ઞાનિક પદ્ધતિના આમ તો સીધા સાદા 5 મુખ્ય પગલાં છે. સૌથી પહેલાં કોઈ રસપ્રદ વસ્તુનું અવલોકન કરો. પછી એના વિશે એક પ્રશ્ન પૂછો. એ પ્રશ્નનો એક કાચો પાકો જવાબ એટલે કે અનુમાન લગાવો. હવે એ અનુમાન સાચું છે કે ખોટું એ જાણવા માટે કોઈ પ્રયોગ કરો. અને છેલ્લે જે પરિણામ આવે એના પરથી નક્કી કરો કે તમારા પ્રશ્નનો જવાબ મળ્યો કે નહીં. એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો આ પદ્ધતિ એક નકશા જેવી છે, જે આપણને અજાણ્યા પ્રશ્નોના જવાબો સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. હવે આ બધું સાંભળીને એવું લાગે કે આ તો મોટા મોટા વૈજ્ઞાનિકોનું કામ છે, પણ સાચી વાત તો એ છે કે આપણે બધા જ વૈજ્ઞાનિકો છીએ. વિશ્વાસ નથી આવતો? તો જુઓ, એક તરફ છે વૈજ્ઞાનિક અને બીજી તરફ આપણે. બંને શું કરે છે? કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને જ અનુસરે છે. વિચારવાની રીત તો એક જ છે. અને આ વાત ફક્ત પેન પૂરતી સીમિત નથી. ભલે કોઈ રસોઈયો હોય કે પછી કોઈ મિકેનિક, દરેક જણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક વિચારે છે કે કૂકરની સીટી કેમ વાગી નહીં, તો બીજો ટાયર કેમ સપાટ થઈ ગયું એનું કારણ શોધે છે. તો પછી વૈજ્ઞાનિક ખરેખર છે કોણ? રેસિપીમાં કંઈક નવું ટ્રાય કરતો રસોઈયો, ટાયરમાંથી હવા ક્યાંથી નીકળે છે શોધતો મિકેનિક, કે પછી બલ્બ કેમ નથી ચાલતો એ ચેક કરતો ઇલેક્ટ્રિશિયન? ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ જે સવાલ પૂછે છે અને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે એ વૈજ્ઞાનિક જ છે. એટલે જ તો કહેવાય છે કે જ્યારે પણ આપણે પ્રશ્નો પૂછવાનો અને એના જવાબો શોધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એક રીતે જોઈએ તો આપણે બધા જ વૈજ્ઞાનિકો છીએ. તો આપણી આ નાનકડી પેનથી શરૂ થયેલી જિજ્ઞાસાની આ સફરને ચાલો હવે પૃથ્વીથી લઈને તારાઓ સુધી લઈ જઈએ. આ જ સરળ પદ્ધતિ છે જે આપણને સમજાવે છે કે આકાશમાંથી વરસાદ કેવી રીતે પડે છે અને આ વિશાળ નદીઓ કેવી રીતે વહે છે. અને આ એ જ પદ્ધતિ છે જે આપણને કરોડો માઇલ દૂર રહેલા તારાઓના રહસ્યોને સમજવામાં પણ મદદ કરે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: વિજ્ઞાન માટે કોઈ મોટી લેબોરેટરી કે મોંઘા સાધનોની જરૂર નથી. એના માટે ફક્ત એક જ સાધનની જરૂર છે, અને એ છે આપણી પોતાની જિજ્ઞાસા. તો પછી આજે કયા પ્રશ્નનો ઉકેલ શોધવામાં આવશે? તમને કદાચ આ સાંભળીને નવાઈ લાગશે, પણ આ વાત એકદમ સાચી છે. ભલે તમે લેબ કોડ ના પહેરતા હો કે ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ ના કરતા હો, પણ આપણા બધાની અંદર એક વૈજ્ઞાનિક છુપાયેલો છે. અને ખબર છે, એ રોજ કામ કરતો હોય છે. ચાલો આજે એને જ શોધી કાઢીએ. ક્યારેક રાત્રે આકાશ સામે જોઈને એ ટમટમતા તારાઓ વિશે વિચાર્યું છે? કે પછી પગ નીચેની જમીનમાં શું રહસ્યો છુપાયેલા છે એ જાણવાની ઈચ્છા થઈ છે? આપણી આસપાસની આખી દુનિયા એ આવા તો કેટલાય પ્રશ્નોથી ભરેલી છે, અને બસ આ જિજ્ઞાસા છે ને, એ જ દરેક શોધની શરૂઆત છે. અને મોટાભાગે જે મોટી મોટી શોધો છે ને, એ કોઈ બ્રહ્માંડના મોટા રહસ્યોમાંથી નથી જન્મતી. ના, એ તો આપણા રોજિંદા જીવનની એકદમ સામાન્ય લાગતી સમસ્યાઓમાંથી જન્મે છે. એક એવો સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. ચલો એક એવી જ પરિસ્થિતિની કલ્પના કરીએ જે આપણા બધા સાથે
થઈ ચૂકી છે. એક નાનકડું રહસ્ય જે લગભગ દરેકના હાથમાં ક્યારેક ને ક્યારેક આવ્યું જ છે. વિચારો કે તમે કંઈક બહુ જ જરૂરી લખી રહ્યા છો. મગજમાં વિચારોનો પ્રવાહ ચાલી રહ્યો છે અને તમે બસ એને કાગળ પર ઉતારી રહ્યા છો. બધું એકદમ બરાબર ચાલી રહ્યું છે. અને ત્યાં જ પેન ચાલતી બંધ થઈ જાય છે. એકદમ અચાનક. વિચારોની જે લિંક હતી એ તૂટી જાય છે. અને તરત જ મગજમાં પહેલો સવાલ આવે છે, અરે આ કેમ બંધ થઈ ગઈ? અને પછી આપણે વિચારતા નથી, બસ કામ શરૂ કરી દઈએ છીએ. ખરું ને? પેનને આમ ઝટકો મારીએ છીએ, કાગળના ખૂણામાં ઘસીએ છીએ. આપણને ખબર પણ નથી હોતી, પણ આપણી નાનકડી તપાસ ત્યાં જ શરૂ થઈ જાય છે. આજે આપણે તરત જ કરીએ છીએ ને, એ કોઈ સામાન્ય પ્રતિક્રિયા નથી. એ ખરેખર તો એક બહુ જ તાર્કિક પ્રક્રિયા છે. જાણે કે આપણા મગજની અંદર કોઈ જાસૂસ બેઠો હોય જે સમસ્યા આવતાની સાથે જ કામે લાગી જાય છે. હવે આ જુઓ કેટલું રસપ્રદ છે. આપણે ભાનમાં રહીને આવું નથી કરતા, પણ આપણું મગજ એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. પહેલો વિચાર શું આવે? ઓહ, શાહી જ પૂરી થઈ ગઈ હશે. પછી શું કરીએ? તરત જ એને ચેક કરીએ. પેન ખોલીને રિફિલ જોઈ, પણ ના, રિફિલ તો ભરેલી છે. તો આપણું પહેલું અનુમાન ખોટું પડ્યું. એટલે તરત જ મગજ બીજો વિચાર કરે છે. સારું, તો પછી કદાચ શાહી આગળથી સુકાઈ ગઈ હશે. આ કોઈ સામાન્ય સમજ નથી. આ તો એકદમ પદ્ધતિસરની તપાસ છે. તો પેન સાથે આપણે જે કંઈ પણ કર્યું એ કોઈ આડીઅવળી ક્રિયા નહોતી. એની પાછળ એક પદ્ધતિ હતી. એક એવી સિસ્ટમ જેનો ઉપયોગ સદીઓથી મહાન વૈજ્ઞાનિકો મોટી મોટી શોધો કરવા માટે કરતા આવ્યા છે. અને આ જે આખી પ્રક્રિયા આપણે પેન સાથે કરી, એનું એક નામ પણ છે. અને એ નામ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. હા, એ જ જેને આપણે સ્કૂલમાં ભણ્યા હતા. સાવ સાદા શબ્દોમાં કહીએ તો બસ આ જ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. એ કોઈ જટિલ ફોર્મ્યુલા નથી. એ તો બસ વિચારવાની અને સમસ્યા ઉકેલવાની એક કુદરતી અને તાર્કિક રીત છે. અને હવે જુઓ, આપણી પેનવાળી વાત આ વૈજ્ઞાનિક પદ્ધતિના પગલાં સાથે કેવી બંધ બેસે છે. પહેલું, આપણે જોયું કે પેન બંધ થઈ ગઈ અને સવાલ પૂછ્યો, કેમ? એ હતું અવલોકન. પછી અનુમાન લગાવ્યું કે શાહી પૂરી થઈ ગઈ હશે. એ હતી પૂર્વધારણા. પછી રિફિલ ચેક કરી. એ હતું પરીક્ષણ. અને જ્યારે જોયું કે રિફિલ ભરેલી છે, ત્યારે નવું અનુમાન લગાવ્યું. આ જ તો વિજ્ઞાનનો પાયો છે. એકવાર આપણે આ વિચારવાની રીતને ઓળખી લઈએ ને, પછી તો એ આપણને દરેક જગ્યાએ દેખાવા લાગે છે. ખાલી પેનની સમસ્યામાં જ નહીં. રસોડામાં પણ આ જ તર્ક ચાલે છે. આપણે જોઈએ છે કે કુકર ઉભરાઈ ગયું. સવાલ થાય છે, કેમ? તરત જ મનમાં વિચાર આવે છે, કદાચ પાણી વધારે મુકાઈ ગયું હશે. અને પછી આપણે એને ચકાસવા શું કરીએ? આગલી વખતે થોડું ઓછું પાણી નાખીને જોઈએ છીએ. જોયું? એ જ પદ્ધતિ. અથવા વિચારો કે સાયકલનું ટાયર પંચર થઈ ગયું. આપણે શું કરીએ? પહેલાં તો જોઈએ કે ટાયર સપાટ છે. પછી સવાલ પૂછીએ કે હવા ક્યાંથી નીકળે છે. આપણું અનુમાન હોય છે કે ટ્યુબમાં કાણું પડ્યું છે. અને એને ટેસ્ટ કરવા માટે શું કરીએ? ટ્યુબને પાણી ભરેલી ડોલમાં ડૂબાડીને પરપોટા શોધીએ છીએ. ફરીથી એ જ વૈજ્ઞાનિક પદ્ધતિ. તો જુઓ, આ કોષ્ટક બધું જ સ્પષ્ટ કરી દે છે. સમસ્યા ભલે પેન બંધ થવાની હોય, કુકર ઉભરાવાની હોય કે પછી ટાયર ફ્લેટ થવાની હોય, એને ઉકેલવાની મૂળભૂત રીત એક જ છે. પહેલાં જોવું અને સવાલ પૂછવો, પછી એક તાર્કિક અનુમાન લગાવવું અને છેલ્લે એ અનુમાનને ચકાસવું. અને આ બધી વાતો આપણને એક બહુ જ શક્તિશાળી નિષ્કર્ષ પર લઈ આવે છે. આ વાક્ય બધું જ કહી દે છે. ખરું ને? વૈજ્ઞાનિક હોવું એ કોઈ ડિગ્રી કે વ્યવસાય પર નિર્ભર નથી, પણ સમસ્યાઓનો સામનો કરવાની એક વિચારસરણી પર નિર્ભર છે. સાચું કહું તો વૈજ્ઞાનિક બનવા માટે સફેદ કોટ કે મોટી પ્રયોગશાળાની જરૂર નથી. જરૂર છે તો બસ એક જિજ્ઞાસુ મનની, એક એવા મનની જે હંમેશા પૂછે છે, આવું શા માટે થયું? અને પછી તાર્કિક રીતે જવાબ શોધવાનો પ્રયાસ કરે છે. વિચારો, એક રસોઈયો જે પોતાની રેસિપીને વધુ સારી બનાવવા માટે જુદા જુદા મસાલા અજમાવી રહ્યો છે, એક મિકેનિક જે ગાડીના અવાજ પરથી સમસ્યા શોધી રહ્યો છે, કે પછી એક ઇલેક્ટ્રિશિયન જે ખામી ક્યાં છે તે શોધી રહ્યો છે. આ બધા જ લોકો પોતપોતાની રીતે દરરોજ વૈજ્ઞાનિક પદ્ધતિનો જ ઉપયોગ કરી રહ્યા છે. તો હવે આગલી વખતે જ્યારે તમારી આસપાસ કોઈ વસ્તુ કામ કરવાનું બંધ કરી દે અથવા કંઈક અણધાર્યું બને, ત્યારે ગભરાતા નહીં. બસ યાદ રાખજો કે તમારી અંદર એક વૈજ્ઞાનિક બેઠો છે જે તપાસ કરવા માટે તૈયાર છે. સવાલ તો બસ એ છે કે તમે એનાથી કયું રહસ્ય ઉકેલશો. ક્યારે વિચાર્યું છે કે રસોડામાં દાળ ઉભરાઈ જાય એ સમસ્યા ઉકેલવામાં
અને બ્રહ્માંડના મોટા મોટા રહસ્યો શોધવામાં શું સરખું હોઈ શકે? કદાચ નહીં. પણ આજે આપણે એક એવી મજેદાર વાત કરવાના છીએ જે જાણીને કદાચ નવાઈ લાગશે. અને એ વાત એ છે કે આપણા બધાની અંદર એક વૈજ્ઞાનિક છુપાયેલો છે. ચાલો આ વાતને જરા સમજીએ. ધારો કે રસોડામાં કુકર લગાવ્યું છે અને અચાનક જ બધો ખોરાક બહાર છલકાઈ ગયો. તરત મગજમાં શું આવે? અરે આવું કેમ થયું? શું પાણી વધારે પડી ગયું? કે પછી ગેસ બહુ મોટો હતો? આ સવાલો આવવા એ પહેલું પગથિયું છે. અથવા બીજો એક કિસ્સો લઈએ. મસ્ત મજાની સાયકલ ચલાવવા જવાનું મન થયું, પણ ટાયર સાવ સપાટ, હવા જ નથી. પહેલો વિચાર શું આવે કે ભાઈ આ હવા ગઈ ક્યાંથી? ક્યાંક પંચર તો નથી ને? જુઓ, અહીંથી જ એક નાનકડી તપાસ શરૂ થાય છે. અને હા, આ તો આપણા બધા સાથે થાય જ છે. રૂમમાં બેઠા હોઈએ અને અચાનક લાઇટ બંધ, એટલે તરત મગજ દોડવા માંડે કે શું બલ્બ ઉડી ગયો હશે કે પછી સ્વિચમાં જ કોઈ ગડબડ છે? આ પણ એક રહસ્ય જ છે ને, જેને ઉકેલવું પડે. તો આ ત્રણેય ઉદાહરણોમાં શું સરખું છે? મુદ્દો એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે જાણતા અજાણતા એક વૈજ્ઞાનિકની જેમ જ કામ કરી રહી હોય છે. હા, નવાઈ લાગીને? પણ આ સાચું છે. તો આ જે સમસ્યાઓ ઉકેલવાની આખી રીત છે, એનું કોઈ ખાસ નામ છે? હા, બિલકુલ છે. આને જ કહેવાય છે વૈજ્ઞાનિક પદ્ધતિ. ચલો જોઈએ કે આ પદ્ધતિ આખરે છે શું? જુઓ, આ પદ્ધતિ એકદમ સીધી અને સરળ છે. પહેલું પગલું, કોઈ વસ્તુનું અવલોકન કરવું. પછી એના વિશે મનમાં સવાલો પૂછવા. ત્રીજું, એ સવાલોના સંભવિત જવાબોનું અનુમાન લગાવવું. પણ માત્ર અનુમાનથી કામ ના ચાલે. એટલે ચોથું પગલું છે એ અનુમાનને પ્રયોગ કરીને ચકાસવું. અને છેલ્લે જે પરિણામ આવે એનું વિશ્લેષણ કરવું કે આપણો જવાબ સાચો હતો કે ખોટો. બસ આ 5 પગલાં જ છે. આમ તો આપણે વૈજ્ઞાનિક શબ્દ સાંભળીએ એટલે સફેદ કોટ પહેરેલી, લેબમાં કામ કરતી વ્યક્તિ જ યાદ આવે. અને વ્યાખ્યા પ્રમાણે તો એ સાચું જ છે. જે કોઈ પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલે એ વૈજ્ઞાનિક છે. પણ ખરી મજાની વાત તો હવે આવે છે. આ વ્યાખ્યાને થોડી મોટી કરીએ. કોઈ પણ વ્યક્તિ, રસોઈ બનાવતી ગૃહિણી હોય, ગાડી ઠીક કરતો મિકેનિક હોય કે પછી આપણે પોતે, જો આ જ 5 પગલાંવાળી પદ્ધતિનો ઉપયોગ કરે તો એ ખરેખર એક વૈજ્ઞાનિકની જેમ જ વિચારી રહી છે અને કામ કરી રહી છે. તો સવાલ એ છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ કઈ છે? એ કોઈ મોંઘું સાધન નથી, પણ એક ખાસ પ્રકારની માનસિકતા છે. વિજ્ઞાનનો આખો પાયો જ જિજ્ઞાસા પર ટકેલો છે. જ્યાં સુધી કોઈ વસ્તુને જાણવાની ઉત્સુકતા એટલે કે ક્યુરિયોસિટી ન હોય ને, ત્યાં સુધી કોઈ શોધખોળ શરૂ જ નથી થતી. આસપાસની દુનિયાને જોઈને સવાલો પૂછવાની આદત જ વિજ્ઞાનનો પાયો છે. નાના બાળકોને જુઓ, એમના ચહેરા પર જે આશ્ચર્ય અને કુતૂહલનો ભાવ હોય છે ને, બસ એ જ છે જિજ્ઞાસા. જ્યારે આપણે કોઈ વસ્તુને આ જ જિજ્ઞાસાથી જોઈએ ને, એટલે મગજ આપોઆપ 2 સવાલ પૂછવા લાગે છે. આ કેવી રીતે થાય છે અને આવું શા માટે થાય છે? બસ આ 2 સવાલો જ બધી શોધોનો પાયો છે. અને મજાની વાત એ છે કે આ દુનિયા રહસ્યોથી ભરપૂર છે. એવી અગણિત વસ્તુઓ છે જેના વિશે આપણને હજુ કંઈ જ ખબર નથી. એ બધા રહસ્યો બસ કોઈ જિજ્ઞાસુ વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે અને તેમના પરથી પડદો ઉઠાવે. ઘણીવાર આપણને એવું લાગે છે કે વૈજ્ઞાનિકો લેબમાં એકલા જ કામ કરતા હોય છે, પણ હકીકત કંઈક અલગ જ છે. ચાલો એના પર એક નજર કરીએ. અત્યારના સમયમાં મોટા ભાગની વૈજ્ઞાનિક શોધો કોઈ એક વ્યક્તિ નથી કરતી, પણ આખી ટીમ મળીને કરે છે. દુનિયાના અલગ અલગ ખૂણામાં બેઠેલા વૈજ્ઞાનિકો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને પોતાના જ્ઞાન અને સંશોધનોની આપ-લે કરીને સાથે મળીને કામ કરે છે. અને આ જ નિયમ આપણા રોજિંદા જીવનમાં પણ લાગુ પડે છે. જો કોઈ સમસ્યાનો ઉકેલ એકલા હાથે ન મળે, તો મિત્રો કે પરિવારની મદદ લેવામાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ. કારણ કે સાથે મળીને વિચારવાથી નવા વિચારો આવે છે અને શીખવાની મજા પણ બમણી થઈ જાય છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યું, એ એક બહુ લાંબી અને રોમાંચક યાત્રાની ફક્ત શરૂઆત છે. આ બધી વાતોનો અર્થ એ નથી કે બધા જવાબો તરત જ મળી જશે. અરે, વિજ્ઞાનની દુનિયામાં તો પ્રવેશ હમણાં જ થયો છે. આવનારા સમયમાં શોધવા, જાણવા અને શીખવા માટે તો આખું બ્રહ્માંડ પડ્યું છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આ શીખવાની આખી સફરનો આનંદ માણવો.
સતત કંઈક ને કંઈક નવું શોધતા રહેવું અને આ વિશાળ બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે સવાલો પૂછવાનું ક્યારે બંધ ન કરવું. એ જ તો સાચા વૈજ્ઞાનિકની ઓળખ છે. અને છેલ્લે બસ આ એક વાત હંમેશા યાદ રાખજો, દુનિયામાં સમજદાર અને જ્ઞાની બનવાનો રસ્તો શા માટે એવો સવાલ પૂછવાથી જ શરૂ થાય છે. જે વ્યક્તિ સવાલ પૂછે છે એ જવાબ શોધે છે, એટલે સવાલો પૂછતા રહો અને શીખતા રહો.